નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રફુલ ડાભી જે એક સંસ્થાની અંદર વર્ક કરું છું જેનું નામ છે ટીમેક્સ રિટર્ન લિમિટેડ, કે જે અલગ અલગ સેક્ટરની અંદર કામ કરે છે. એમાંનું એક સેક્ટર છે ઓર્ગેનિક ફાર્મિંગ, કે એમાં જેમ વૃદ્ધિવિટા, ભૂમિવિટા પ્રોડક્ટ આવે છે. એની અંદર એક ખેડૂતભાઈને એક સારું એવું રિઝલ્ટ મળી ગયું છે. તો ખેડૂતને મળીને વાત કરીએ. કેમ છો? મજામાં? મજામાં. શું નામ તમારું? રાઠોડ ચંદુભાઈ. રાઠોડ ચંદુભાઈ, બરોબર. તમારા ગામનું નામ શું? સમઢિયાળા. સમઢિયાળા. હવે તમારો તાલુકો કયો લાગુ પડે? માળિયા આટીના. માળિયા આટીના, બરોબર છે. હવે તમને આ વૃદ્ધિવિટા ના ભૂમિવિટા છંટકાવ કર્યો પછી તમને કેવું લાગે? આ વૃદ્ધિવિટા સેટા પછી છે ને વિકાસ હારામાં હારો થયો. હા હા, બરોબર. મગફળીમાં વિકાસ નતો પણ વિકાસ હારામાં હારો થયો. અને ભૂમિવિટા સેટા પછી છે ને એ પીળી માંડવી પડતી હતી એટલે એકદમ આમ કાળી થવા માંડી ગઈ. અને ફાલમાં પણ હારામાં હારું રિઝલ્ટ છે. બરોબર છે. જોઈ શકો છો તમે. હા, બરોબર છે. સુયાની અંદર એક સારું એવું એને રિઝલ્ટ મળ્યું છે, વિકાસ થયો છે ને. બરોબર. ફાલ ફૂલની અંદર. બરોબર છે. એટલે રિઝલ્ટ તો 100% છે એમ. બરોબર છે. હવે તમને આ પ્રોડક્ટ વાપરી પછી બીજા લોકોને તમે મેસેજ શું દેવા માંગો છો? તમને સારું એવું રિઝલ્ટ મળ્યું તો આપણે એમ કહીએ કે ખેડૂતોને આ વાપરવું જ જોઈએ અને ઝેર મુક્ત ખેતી છે એમ. બરોબર છે. તો તમે જોયું, ખેડૂત ભાઈ જ ખુદ એમ કહે કે મને સારું એવું રિઝલ્ટ મળી ગયું છે ને ઝેર મુક્ત ખેતી ને રોગ મુક્ત જીવન થવું જોઈએ. તો ટીમેક્સ રિટર્ન લિમિટેડ નારો એવો છે કે ઝેર મુક્ત ખેતી, રોગ મુક્ત જીવન. સાથે મળીને આપણે ઓર્ગેનિક તરફ વળીએ. ને જય હિન્દ ને જય ટીમેક્સ.